સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કુવાદરા ગામ ખાતે ગ્રામસભા યોજાઈ હતી, જેમાં પીજીપી ગ્લાસ દ્વારા કેનાલનું પાણી લઈ જવામાં આવતા તેનો વિરોધ ગ્રામજનોએ કર્યો હતો. માંગરોળ તાલુકાના કુવાડા ગામ ખાતે ગ્રામસભા યોજાઈ હતી, જેમાં કુવાડા ગામના ખેડૂતોએ નહેરનું પાણી છેલ્લે મળે અને એ પણ ઓછા પ્રમાણ, જેને લઈને સિંચાઈ માટે ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી, ત્યારે કઈ રીતે પાણી લઈ જઈ શકીએ તેવો ઠરાવ કરવામાં હતો. ગ્રામસભામાં ઠરાવ વગર કલેક્ટર અને સિંચાઈ વિભાગ દ્વારા કઈ રીતે મંજૂરી આપવામાં આવી તેવો પણ પ્રશ્ન ઊભો થયો હતો. ગ્રામ પંચાયતના ગૌચરની જમીન મેળવવા માટે કંપની દ્વારા ગ્રામ પંચાયતમાં અરજી કરવામાં આવી હતી. ગ્રામસભામાં કંપનીને કોઈપણ હિસાબે સિંચાઈનું પાણી લઈ જવા માટે મંજૂરી નહીં આપવામાં આવે તેવો ઠરાવ કરવામાં આવશે. તે સંબંધિત ઓફિસે ગ્રામ પંચાયતનો ઠરાવ મોકલી કામ અટકાવવામાં આવશે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. આમ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કુવાડા ગામે ગ્રામસભામાં તરસાલી ખાતે આવેલ પીજીપી ગ્લાસ દ્વારા કેનાલનું પાણી કંપની સુધી પાઇપલાઇન દ્વારા લઈ જવાની મંજૂરી મેળવી છે, તેનો ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. જી, આપનું નામ? મારું નામ દિગ્વિજયસિંહ પ્રવીણસિંહ હતોદરિયા, રહેવાસી કુવાડા ગામ. અમારે આજે ગ્રામસભા એ માટે યોજવામાં આવી છે કારણ કે પીજીપી ગ્લાસ તરસાડી ત્યાં એ લોકો પાણી કુવાડા ગામ પંચાયતમાંથી કુવાડાની ગામની નહેરમાંથી પાણી લેવા માગે છે, પણ ખેડૂતોને પૂરતું પાણી મળી રહેતું નથી. ખેડૂતો રાતે દિવસ ખેતરોમાં પાણી પાય છે, દીપડા સાપ જેવા જનાવરથી ભયભીત થઈને ખેતી કરે છે, પૂરતું પાણી એ લોકોને નથી મળતું, તો આ કંપનીને કયા હિસાબે પાણી આપે એમ. એટલે ખેડૂતોનો પૂરો વિરોધ છે ને આ ખેડૂતોને પાયમાલ કરવા માટે એ લોકોનું ષડયંત્ર છે. ને તરસાડીમાં એ લોકોનું નજીક જ છે, 700 મીટર, ત્યાંથી પાણી નથી લેતા ને આ કુવાડા ગામને હેરાન કરવા માટે કુવાડામાંથી પાણી લેવાની પ્રયત્ન કરે છે. જી, આપનું નામ? કિશોરભાઈ હસમુખભાઈ પંડ્યા. કિશોરભાઈ, ગ્રામસભા યોજવામાં આવી છે, કયા કારણસર રાખવામાં આવી હતી અને શું ચર્ચા કરવામાં આવી છે, મુખ્ય મુદ્દો શું છે? બાજુના ગામમાં આવેલી તરસાડી ગામમાં આવેલી પીજીપી ગ્લાસ કંપની તરફથી અમારા કુવાડા ગામની અંદર માઇનોર કેનાલમાંથી જે ફાંટો લઈ જાય છે અને એના ઉદ્યોગ ચલાવવા માટે, એમાં આજ રોજ અમારા ગામ લોકોએ ખેડૂતોને અન્યાય થાય છે એના વિરોધમાં ગ્રામસભા યોજીને એને જે આ સિંચાઈનું પાણી અમારે નથી મળતું એ એને મળે એનો અમારો સખત વિરોધ છે. એના માટે સિંચાઈ ખાતા અને કલેક્ટર સાહેબે જે અમારા ખરાબા માટે જે ફાળવણી કરેલ છે એની વિરુદ્ધમાં આરએનબીએ જે એને જે મંજૂરી આપી છે એનો વિરોધ છે અને અમારા તમામ ખેડૂતોને પૂરતું પાણી મળી રહે એના માટે અમે આજે ગ્રામસભા યોજી છે. જી, આપનું નામ? જી, નામ મારું પ્રવીણસિંહ રણજીતસિંહ ખેર. પ્રવીણસિંહ, કયા કારણોસર આ ગ્રામસભા રાખવામાં આવી હતી, શું મુદ્દો છે અને શું ચર્ચા કરવામાં આવી છે? ગ્રામસભાનો મહત્ત્વનો મુદ્દો એવો છે, મુખ્ય મુદ્દો, કે બાજુનું ગામ છે અમારું તરસાડી, ત્યાં પીજીપી ગ્લાસ કહીને એક ફેક્ટરી આવી છે. તો એમણે સિંચાઈ વિભાગ પાસેથી પાણી લેવા માટે, એ લોકોને પાણીની જરૂર હોવાથી એ લોકોએ પાણી લેવા માટે સિંચાઈ વિભાગની પરમિશન લીધેલ છે અને એ પરમિશનમાં એ લોકોએ કુવાડા ગામનો જે ફાટો છે 3150 મીટર એનો ઉલ્લેખ કરીને ત્યાંથી પાણી લેવા માટે એ લોકોએ પરમિશન લાવેલા છે. પરંતુ એ જે ફાટો છે અમારો 3150 મીટરવાળો, એમાંથી અમારે ખેડૂતોને પાણી મળે છે, પણ ત્યાં પાણી પૂરતું આવતું નથી અને ખેડૂતોને ત્યાંથી પૂરતું પાણી મળતું નથી. તો એના માટે અમે એમનો વિરોધ કરવા માટે આ ગ્રામસભા યોજેલી હતી આજે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,